નમસ્તે મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ તુવેર વિશે. તુવેરમાં કઈ રીતનું તુવેરના છોડનું વાવેતર કરવું, કઈ રીતનું માવજત કરવી અને તુવેરના છોડને કઈ રીતે રોગમુક્ત બનાવવું અને મબલક કઈ રીતે ઉત્પાદન લેવું તેની વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો અહીંયા એ મુજબ તુવેર એક ગુણકારી અને જે આપણે રોજબરોજ જે દાળ ભાત ખાઈએ છીએ તેમાં ખૂબ જ ઉપયોગી એવી તુવેરની દાળ, જે ખૂબ જ મોંઘી હોય છે અને તે માર્કેટમાં ખૂબ જ પ્રમાણમાં તેના ભાવ આવે છે. તો મિત્રો, આ તમે જે જોઈ રહ્યા છો એ છે તુવેર. તો મિત્રો, તુવેરમાં જે ગળો આવે છે એ ગળો કઈ રીતે દૂર કરવો? તો મિત્રો, તુવેર જે છે એમાં ગળો દૂર કરવા માટે તો તમારે સૌપ્રથમ તુવેરનું યોગ્ય જમીનમાં, યોગ્ય પોષક દ્રવ્યોવાળી જમીનમાં એનું વાવેતર કરવાનું હોય છે. મિત્રો, ગળો આવવા માટે જે કારણ જવાબદાર છે તે છે એકદમ નજીકમાં જે આપણે છોડ વાવીએ છીએ તે થોડાક દૂર વાવવા જોઈએ. અને ગળો આવે તો એનું જે આપણે નિવારણ લાવવાના છીએ તે છે તો કે DDT એટલે કે ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન જે છે DDT, એનો છંટકાવ કરવો જોઈએ. અથવા તો જે તમે તમારા એગ્રોવાળાનો સંપર્ક કરી અને જે તે જણાવે એ મુજબ આપણે દવાનો છંટકાવ કરવો જોઈએ. આ તમે જોઈ શકો છો કે આ જે તુવેર છે એમાં અમુક રોગો આવેલા છે અને ફાલ પણ એમ છે વણ તુવેરનું, તો જરાક એ પણ ધ્યાન રાખવું જોઈએ.